Good morning, students. So last time આપણે જોયું હતું કે બોલ્ટ હોલ ક્લિયરન્સ કેમના હોય છે, રાઈટ? સો બોલ્ટ હોલ હોય છે એ એના બોલ્ટની જે સાઇઝ હોય ઓરિજિનલ એના કરતાં ઓછા રાખવામાં આવે છે, રાઈટ? સોરી, વધારે રાખવામાં આવે છે. તો જનરલી ડાયામીટર ઓફ બોલ્ટ કેટલો હોય છે? સ્મોલ ડી તો ડાયામીટર ઓફ બોલ્ટ હોલ કેટલો હોવો જોઈએ? તો ડી પ્લસ ક્લિયરન્સ. ક્લિયરન્સ શું છે? તો કે એક્સ્ટ્રા જે સ્પેસ પ્રોવાઈડ કરવામાં આવે છે બોલ્ટની આજુબાજુ સરાઉન્ડિંગમાં એને આપણે ક્લિયરન્સ કહીએ છીએ, રાઈટ? તો સાઇઝ ઓફ બોલ્ટ જે છે એના પ્રમાણે આપણે ક્લિયરન્સ રાખવામાં આવે છે. તો 12 થી 14 ના બોલ્ટ હોય તો 1 ક્લિયરન્સ, 16 થી 22 ના બોલ્ટ હોલની સાઇઝ હોય તો ક્લિયરન્સ આવશે 2 24 સાઇઝ ઓફ બોલ્ટ હશે તેનું ક્લિયરન્સ આવશે 2 અને 24 કરતાં વધારે સાઇઝના બોલ્ટ હશે તો આપણે ક્લિયરન્સ પ્રોવાઈડ કરીશું 3 રાઈટ? સપોઝ અહીં એક એક્ઝામ્પલ લઈ લઈએ તો સ્મોલ ડાયામીટર ડી ઇઝ ઇક્વલ ટુ 16 છે, રાઈટ? તો ડાયામીટર ઓફ હોલ કેટલો થશે? તો 16 પ્લસ 2 ક્લિયરન્સ એડ કરીશું તો આપણો ડાયામીટર ઓફ હોલ કેટલો થઈ ગયો? 18 રાઈટ? સો ગોઈંગ ફર્ધર, મિનિમમ સ્પેસિંગ પિચ ડિસ્ટન્સ કેટલું એઝ્યુમ કરવામાં આવે છે, રાઈટ? સો એની ડેફિનેશન શું છે? તો ધ ડિસ્ટન્સ બિટવીન ધ સેન્ટર્સ ઓફ એની ટુ એડજસન્ટ બોર્ડ્સ, right? So it is known as this pitch distance. So pitch distance minimum is taken as 2.5 multiplied by diameter of bolt, right? Suppose we take an example, 20 diameter bolt is given. So what is the minimum pitch distance? So minimum pitch distance, which is denoted by capital P, is equal to the 2.5 multiplied by diameter of bolt, which is given 20 right? So our answer is 50 minimum pitch distance P is equal to 50 right? This type of આની પહેલાં આપણે બોલ્ટ હોલનું સ્ટાર્ટિંગમાં ક્લિયરન્સ એનું એડ કરવાનું જોયું. એના પછી આ એક બીજી એક તમારા જે ડિઝાઇન કરશો તમે બોલ્ટેડ કનેક્શન્સ, રાઈટ? તો એમાં મિનિમમ તમારી જરૂર છે સ્પેસિંગ પ્રોવાઈડ કઈ કઈ જગ્યાએ બે બોલ્ટ હોલ વચ્ચે કેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ, રાઈટ? પીચ ડિસ્ટન્સ તમને શું કહે છે કે બે બોલ્ટનું સેન્ટર ટુ સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ એને શું કહેવાય? પીચ ડિસ્ટન્સ, રાઈટ? તો આવા બીજા બધા ઘણા ક્રાઇટેરિયા છે કે તમારે જ્યારે તમે ડિઝાઇનિંગ કરશો કે એનું લોડ કેલ્ક્યુલેશન કરશો કે બિયરિંગ કેપેસિટી ફાઇન્ડ કરશો કે શેરિંગ કેપેસિટી ફાઇન્ડ કરશો તો આ બધા એવા ક્રાઇટેરિયા છે કે તમને જરૂર પડશે, રાઈટ? તો એની માટે આપણે આ ઇક્વેશન યાદ રાખવાની જરૂર છે કે મિનિમમ પીચ ડિસ્ટન્સ પી ઇઝ ઇક્વલ ટુ 2.5 multiplied by diameter of bolt. Now next is end distance. So the distance in the direction of force from the center of hole to the end of the element, right? શું કહે છે તો કે તમારું જે પ્લેટનું એન્ડ હશે ત્યાંથી તમારા જે બોલ્ટ સ્ટાર્ટ થતો હશે એના સેન્ટરથી ડિસ્ટન્સ, બોલ્ટના સેન્ટરથી એના પ્લેટના એન્ડ સુધીના ડિસ્ટન્સને કેવું કહેવાય છે? એન્ડ ડિસ્ટન્સ, રાઈટ? સો મિનિમમ એટ ડિસ્ટન્સ વિચ ઇઝ ડિનોટેડ બાય સ્મોલ e is equal to 1.7 multiplied by d0. d0 means diameter of hole. For example, diameter of bolt is equal to 20 So the minimum end distance E is equal to 1.7 multiplied by 22. Why 22? Because we add the clearance in the diameter of bolt, right? So diameter of hole is equal to diameter of bolt plus clearance. So 20 plus 2 is equal to 22. So minimum end distance E is equal to 1.7 multiplied by 22, then is equal to 37.4 રાઈટ? તમને ખ્યાલ આવી ગયો હશે કે એન્ડ ડિસ્ટન્સ શું છે. હા, તમને એવું થતું હશે કે આ એન્ડ ડિસ્ટન્સ ક્યાંથી આવ્યો, અમને ખ્યાલ આવ્યો ના આવ્યો, રાઈટ? પણ જ્યારે આ તમે ટર્મ અત્યારે જે મેઇન વસ્તુ શું છે તમારે ટર્મ સમજવાની છે, રાઈટ? તો આ ટર્મ સમજી લીધી તમે પછી જ્યારે એક્ઝામ્પલ હું સ્ટાર્ટ કરાવીશ કેલ્ક્યુલેટ કરવાના ત્યારે હું તમને ફરીથી એકવાર દેખાડી દઈશ કે એન્ડ ડિસ્ટન્સ શું છે, પીચ ડિસ્ટન્સ શું છે, રાઈટ? ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુ યુઝ કરવાની છે, રાઈટ? તો અત્યારે ખાલી શું ધ્યાન આપવાનું છે
કે કઈ કઈ કયા કયા ટર્મ છે, ઈ છે, પી છે, એ બધું શું છે, એની ડેફિનેશન શું છે અને કેવી રીતે આપણે યુઝ કરવાના છે, રાઈટ? તો એ બધું સમજી લો. નેક્સ્ટ છે age distance, right? What is this meaning of age? Definition of age distance is the distance from the center of a hole to the edge of an element at right angles to the direction of a force, right? It's called edge distance. Now next is the gauge distance. Definition of gauge distance is the spacing between adjacent parallel lines of fasteners transfers to the direction of load. Fasteners નો મતલબ bolts. એવી વસ્તુ કે જે કનેક્ટ કરે, right? Fasteners. So the spacing between these two adjacent parallel lines of fasteners traverse through the direction of load is called gauge distance, right? So we understand these terms after the presentation, right? While we are calculating the real example of this bolted connections, right? So next is the types of bolted joints. So what are the types of bolted joint? There are divided into these two parts. First is a lap joint and second one is a butt joint, right? So going further, the lap joint is also divided into the two part. The first one is a single bolted lap joint and the another one is a double bolted lap joint, right? And at the last, double bolted lap joint is also divided into two parts, which is chain bolted lap joint and another one is a zigzag bolted lap joint, right? So આના મેઇનલી બે ટાઈપ્સ છે, લેપ જોઈન્ટ, બટ જોઈન્ટ, રાઈટ? ખ્યાલ આવી ગયું. લેપ જોઈન્ટના બીજા બે ક્લાસિફિકેશન છે, એક તો સિંગલ બોલ્ટેડ અને બીજું છે ડબલ બોલ્ટેડ. અને જ્યારે ડબલ બોલ્ટેડ લેપ જોઈન્ટ છે તો ડબલ બોલ્ટેડના બી બે ટાઈપ છે, વિચ ઇઝ ચેઇન બોલ્ટેડ અને બીજું છે zigzag bolted lap joint, રાઈટ? નેક્સ્ટ છે અહીંયા આપણે જોયું કે લેપ જોઈન્ટ, બટ જોઈન્ટ હતું, બરાબર? તો આ જે ટાઈપ જોઈએ ખાલી શેના હતા? લેપ જોઈન્ટના. હવે આપણે શેના ટાઈપ જોઈશું? બટ જોઈન્ટના. તો બટ જોઈન્ટના બે ટાઈપ છે, સિંગલ કવર બટ જોઈન્ટ અને ડબલ કવર બટ જોઈન્ટ. અને એમાં બી દરેકની અંદર બે બે છે, રાઈટ? સિંગલ કવર બટ જોઈન્ટના બી બે પાર્ટ પડે છે, વિચ ઇઝ સિંગલ બોલ્ટેડ single cover single bolted butt joint and double single cover double bolted butt joint, right? અને આ સાઈડ શું છે? ડબલ કવર સિંગલ બોલ્ટેડ બટ જોઈન્ટ એન્ડ ડબલ કવર ડબલ બોલ્ટેડ બટ જોઈન્ટ, રાઈટ? હવે એનો મતલબ એક્ઝેક્ટલી થાય છે શું કે મેમ તમે બોલ કરો છો કે આ બધું સિંગલ ડબલ કંઈ મગજમાં નથી ઉતરતું, રાઈટ? તો આ તો ખાલી મેં તમને ડિફરન્સ સમજાયો. હવે એનો એકચ્યુઅલ મિનિંગ શું છે? તો સ્ટાર્ટ કરીશું આપણે લેપ જોઈન્ટ. લેપ એટલે તમને ખ્યાલ હશે શું છે એની ડેફિનેશન? when the two members to be connected together by overlapping, then the joint is called lap joint. શું કહે છે? જ્યારે બે મેમ્બર જે છે એ શેનાથી કનેક્ટેડ થયા, કેવી રીતે કનેક્ટેડ હોય? એકબીજા ઉપર ઓવરલેપ હોય. ઓવરલેપનો મતલબ ઓવરલેપનો મતલબ તમે સમજો ને કે એક બુક મૂકી છે, રાઈટ? એની પર મેં બીજી બુક મૂકી દીધી છે, તો એને શું કહેવાય? એકબીજાને ઓવરલેપ કર્યું કહેવાય, રાઈટ? તો નેક્સ્ટ ઇઝ વેન ધ ટુ. હવે એના જે બે ટાઈપ હતા, સિંગલ બોલ્ટેડ લેપ જોઈન્ટ એન્ડ ડબલ બોલ્ટેડ લેપ જોઈન્ટ, એની ડેફિનેશન છે શું છે? એન્ડ ધ ટુ મેમ્બર્સ ટુ બી કનેક્ટેડ બાય વન લાઇન્સ ઓફ બોલ્ટ, then the joint is called a single bolted lap joint, right? And when the two members to be connected by two line of bolt, then the joint is called a double bolted lap joint, રાઈટ? શું કહે છે? પહેલાં તો એની નોર્મલ ડેફિનેશન આવે છે કે જ્યારે બે મેમ્બર જોઈન્ટ હોય છે કેવી રીતે? તો એકબીજાને ઓવરલેપ કરીને, તો એને કેવું જોઈન્ટ કહેવાય? લેપ જોઈન્ટ. પણ એ બે કેવી રીતે જોઈન્ટ હોય? જો એક સિંગલ લાઇન ઓફ બોલ્ટ હોય એની, તો એને શું કહેવાય? સિંગલ બોલ્ટેડ લેપ જોઈન્ટ. અને જો બે લાઇન હોય, ટુ લાઇન્સ ઓફ બોલ્ટ્સ હોય, તો એને કેવી કહેવાય? ડબલ બોલ્ટેડ લેપ જોઈન્ટ. So this joint has eccentricity, so the couple is formed which causes bending in connection and bolt may be foiled in tension. શું કહે છે કે આવા ટાઈપનું જ્યારે જોઈન્ટ્સ હોય છે, રાઈટ, ત્યારે કપલ ફોર્મ થાય છે. કપલ કેમ ફોર્મ થાય તમને ખ્યાલ છે, રાઈટ? એસેન્ટ્રિસિટીના લીધે હંમેશા શું ફોર્મ થાય? કપલ. અને એના લીધે શું થાય કે કનેક્શન જે હોય તમારું એ કેવું થઈ જશે? બેન્ડ થઈ જશે. તો તમારા બોલ્ટ હશે એ શેમાં તમારો ફેલ જશે? ટેન્શનમાં, રાઈટ? સો આ વસ્તુ ના થાય
કે બેન્ડિંગની ઇફેક્ટ ના આવે તેની માટે આપણે શું પ્રોવાઈડ કરવાના, મિનિમમ 2 વોલ્ટ, રાઈટ. સો મિનિમમ 2 volts in a line provided to minimize the effect of bending. So first figure, it shows the there is a one element and another one second element which is connected by this overlap, right. એક એલિમેન્ટ છે એ હાફ છે, સેકન્ડ છે બી હાફ છે, અને બંનેને સાને કનેક્ટ કર્યો છે બોલ્ટ કનેક્શનથી, રાઈટ. તો આ કેવું થઈ ગયો, લેપ જોઈન્ટ. બીજી રીતે આપણે સમજીએ કે આ શું હતું, ખાલી સાઈડ વ્યૂ હતું, રાઈટ. એ સાઈડ વ્યૂ તમે અહીંયા જોઈ શકો છો, પણ આપણો પ્લાન વ્યૂમાં કેવી રીતે દેખાશે, તો કંઈક આવી રીતે દેખાશે, રાઈટ. આ એક સ્ટીલ મેમ્બર છે અને આ બીજો સ્ટીલ મેમ્બર છે, રાઈટ. તો આ જે તમને આ દેખાય છે લાઈન, તો આ લાઈન ઉપરથી કેવી દેખાતી છે, તો આ રીતે 1 2 અને 3 બોલ્ટેડ કનેક્શનથી એને જોઈન કરી છે. પણ આ કેવી લાઈન કહેવાય, સિંગલ લાઈન. ખ્યાલ આવે શું કહેવા માંગુ છું? તમે સાઈડમાંથી જોશો તો તમને એક જ દેખાશે, એક જ વોલ્ટ દેખાશે. મતલબ શું થઈ કે તમારી લાઈન કેવી છે, સિંગલ છે, રાઈટ. તો તમે અહીંયા જોઈ શકો છો કે સિંગલ બોલ્ટેડ લેપ જોઈન્ટ તમને કેવી રીતે દેખાશે, તો કંઈ અહીંયા નીચે 2 પ્લેટ જે આપેલી છે બંનેને કનેક્ટ કરશો તો અહીંયા એક જ બોલ્ટ દેખાશે. કેમ? કારણ કે આપણે તમે સાઈડ વ્યૂથી જુઓ તો તમને પહેલો બોલ્ટ હશે એ જ દેખાશે, પણ એની આગળ જેટલા બોલ્ટ હશે એ દેખાશે ના. તો એ શેમાં ખબર પડશે, આ પ્લાન વ્યૂમાં ખબર પડશે. તો આ 1 2 3 4 બોલ્ટ પ્રોવાઈડ કરે, તો આને શું કહેવાય, સિંગલ બોલ્ટેડ લેપ જોઈન્ટ. ખાલી એક સિંગલ લાઇનમાં પ્રોવાઈડ કરે છે, રાઈટ. નેક્સ્ટ છે ડબલ બોલ્ટેડ લેપ જોઈન્ટ. હવે ધ્યાનથી જોજો, આમાં એક સિંગલ બોલ્ટેડ કીધું, સિંગલ લાઈન કીધું હતું, બરાબર. મતલબ આ સિંગલ લાઈન એક જ લાઈનમાં પ્રોવાઈડ કરે છે. હવે આ ડબલ કીધું છે, તો મતલબ આવીને આવી બીજી લાઈન હશે, રાઈટ. તો 1 અને 2 તમારા જે લેપ જોઈન્ટ છે એ ડબલ બોલ્ટેડ લાઈનથી જોઈન્ટ હશે, તેને શું કહેવાય, ડબલ બોલ્ટેડ લેપ જોઈન્ટ, રાઈટ. અને બીજું કે મેં હમણાં વાત કરી હતી કે ઇસેન્ટ્રિસિટી ઇન અ લેપ જોઈન્ટ, રાઈટ. ઇસેન્ટ્રિસિટીના લીધે આ સપોઝ અહીંયા એક જ વોલ્ટ, ખાલી એક સિંગલ લાઇનમાં બી એક જ વોલ્ટ પ્રોવાઈડ કરો છો, રાઈટ. તો એક વોલ્ટ છે તમારા 2 પ્લેટના કનેક્શન, જો એક જ સિંગલ વોલ્ટથી તમે કનેક્ટ કર્યું હોય તો એ ક્યાં સુધી તમારું જે કનેક્શન છે પકડી રાખશે. અમુક લિમિટ પછી એ શું કરશે, ટ્વિસ્ટ થવા મળશે. કેમ? કારણ કે એક જ બોલ્ટ પ્રોવાઈડ કર્યો છે, રાઈટ. તો એના લીધે અહીંયા ઇસેન્ટ્રિસિટી જનરેટ થશે, અને ઇસેન્ટ્રિસિટીના લીધે શું થશે, તૂટી જશે, રાઈટ. આ તમને દેખાય છે કે ઇસેન્ટ્રિસિટીના લીધે જ્યારે ટેન્શન લોડ આવશે, બંને બાજુથી આપણે બંને બાજુથી ખેંચાશે જ્યારે મેમ્બર્સ, રાઈટ. તો અહીંયાથી શું થઈ જશે, બ્રેક થઈ જશે. જ્યારે અહીંયા 2 બોલ્ટ લાઇનથી જોઈન કરવું છે, જ્યાં 2 બોલ્ટ પ્રોવાઈડ કરે છે, તો ત્યાં શું કરશે, ટેન્શન તો હશે જ, પણ ત્યાં શું હશે, આ કનેક્શનને શું કરશે, પકડી રાખશે, રાઈટ. તો એને તૂટવા નહીં દે. તો એટલીસ્ટ આપણે શું, મિનિમમ 2 બોલ્ટ પ્રોવાઈડ કરવાના જ કરવાના. ખ્યાલ આવ્યો? Next છે butt joint, right? The two main plates uh, abut against each other, and additional cover plates are provided on either one side or both sides is called a butt joint, right? If the cover plate provided on a single side called a single cover butt joint, and if the cover plate provided on the both side called double cover butt joint. Butt joint અહીંયા શું કહે છે, butt joint નો મતલબ શું છે? સપોઝ તમારા બે પ્લેટ આપેલી છે, તમે આ ફિગરમાં જોઈ શકો છો. આ એક પ્લેટ આપી છે અને 2 પ્લેટ આપી છે. એ બંને પ્લેટને આપણે કવર કરવાની છે એક કવર પ્લેટથી, રાઈટ. તો અહીંયા ઉપર એક કવર પ્લેટ મારી દઈએ તો અહીંયા એ બંનેને અહીંયા જોઈન્ટ આપી દીધા, રાઈટ. તેને શું કહેવાશે, બટ જોઈન્ટ. 2 ઓવરલેપ નહીં થતી હોય, 2 બાજુમાં પ્રોવાઈડ કરીએ છીએ એકબીજાની બાજુમાં, રાઈટ. અને એ બેને કનેક્ટ કરવા માટે આપણે ઉપર એક કવર પ્લેટ પ્રોવાઈડ કરીએ છીએ, તો એને શું કહેવાય, બટ જોઈન્ટ. હવે અહીંયા શું કહે છે કે જો જે કવર પ્લેટ છે એની એક જ સાઈડ પ્રોવાઈડ કરી હોય, સપોઝ ઉપર પ્રોવાઈડ કરી યા તો નીચે પ્રોવાઈડ કરી, તો એને શું કહેવાય, સિંગલ કવર બટ જોઈન્ટ. પણ જો એ જે પ્લેટ છે એ ઉપર અને નીચે બંને સાઈડ તમને પ્રોવાઈડ કરે તેને શું કહેવાય, ડબલ કવર બટ જોઈન્ટ, રાઈટ. સો અહીંયા સિંગલ કવર બટ જોઈન્ટ આપ્યું છે કે અહીંયા 2 પ્લેટ, સ્ટીમની 2 પ્લેટ આજુબાજુમાં એક સાઈડમાં આપેલી છે, અને બંનેને જોઈન કરવા માટે એક ઉપર કવર પ્લેટ પ્રોવાઈડ કરી છે, રાઈટ. તો એને શું કહેવાય, સિંગલ કવર બટ જોઈન્ટ. નેક્સ્ટ છે સિંગલ કવર ડબલ ડબલ બોલ્ટેડ બટ જોઈન્ટ. અને નેક્સ્ટ છે સિંગલ બોલ્ટેડ બટ જોઈન્ટ, રાઈટ. હવે આ શું કહેવા માંગે છે, ધ્યાનથી સમજજો.
આ તમને ખબર પડી કે સિંગલ કવર બટ જોઈન્ટ હતું, પણ એના બે પાર્ટ હતા, રાઈટ. મેં તમને પહેલાં જ કીધું હતું કે એનું એક સિંગલ બોલ્ટેડ અને બીજું છે ડબલ બોલ્ટેડ, રાઈટ. હવે સિંગલ કવરનો મતલબ શું થાય કે એક આ બંને જે પ્લેટ આપી છે એને ખાલી કનેક્ટ કરી છે એક સિંગલ લાઇનથી. હવે તમે કહેશો કે સિંગલ લાઇનમાં બે લાઇન ક્યાંથી આવી? હવે આમાં એવું ના હોય. જ્યારે આ બે પ્લેટ છે બરાબર, બે પ્લેટને કનેક્ટ કરવા માટે ઉપર કવર પ્લેટ મૂકી તો બંને પ્લેટમાં એક એક બોલતો લાગશે. મતલબ આ એક પ્લેટનું આ એક લાઇન છે અને આ એક પ્લેટની આ એક લાઇન છે. મતલબ આને શું કહેવાય છે? સિંગલ કવર સિંગલ બોલ્ટેડ બટ જોઈન્ટ. પણ જ્યારે સિંગલ કવર ડબલ બોલ્ટેડ આવે તો જે સિંગલ લાઇન હતી એની શું થઈ જાય? બાજુમાં ડબલ થઈ જશે, રાઈટ. તો અહીંયા બે બે થઈ જશે. તો આને શું કહેવાય? સિંગલ કવર ડબલ બોલ્ટેડ બટ જોઈન્ટ. હવે અહીંયા બીજું શું છે કે આ તો સિંગલ કવરની વાત થઈ. હવે આપણે કેવું કવર આવશે? ડબલ કવર. ડબલ કવરનો મતલબ શું કે બંને સાઈડ ઉપર બી કવર હશે, નીચે બી કવર હશે, રાઈટ. તો ફિગર પહેલાં દેખાડી દઉં. હા, ફર્સ્ટ ફિગર શું કહે છે કે ડબલ કવર સિંગલ બોલ્ટેડ બટ જોઈન્ટ. મતલબ ડબલ ઉપર નીચે આપેલું છે કવર, પણ એ કેવું છે? સિંગલ બોલ્ટેડ. મતલબ બંને બાજુ બંને પ્લેટની ઉપર એક એક લાઇન જ આવશે, સિંગલ લાઇન આવશે, રાઈટ. આમાં બી સેમ તમને સાઈડ વ્યૂ દેખાડે છે કે બંનેમાં એક એક લાઇન આપેલી છે. જ્યારે ડબલ કવર ડબલ બોલ્ટેડ બટ જોઈન્ટમાં શું આવશે? જ્યાં એક એક લાઇન હતી ત્યાં કઈ આવી જશે? બે બે લાઇન આવી જશે. ખ્યાલ આવ્યો? તો આજે આપણે આટલું રાખીએ કે શું ભણીએ આજના ટાઈપમાં. તો ટાઈપ્સ ઓફ બોલ્સ કયા કયા છે, એના એજ ડિસ્ટન્સ, ગેજ ડિસ્ટન્સ, એન્ડ ડિસ્ટન્સ, પીચ ડિસ્ટન્સ, રાઈટ. તો એના પછી આપણે શું ભણ્યા? ટાઈપ્સ ઓફ બોલ્ટેડ જોઈન્ટ્સ. એમાં શું હતું? લેપ જોઈન્ટ છે, બટ જોઈન્ટ છે, અને એમાં બી કયા કયા ટાઈપ છે? સિંગલ કવર બટ જોઈન્ટ, ડબલ કવર બટ જોઈન્ટ, રાઈટ. તો એ બધું આપણે કવર કરી નાખ્યું. તો તમને મેઇન ટાઈપ ખબર પડી ગઈ. હવે આના પછી અમુક બેઝિક અમુક રહે છે કે ફેલિયર મોડ્સ ઓફ ધ બોલ્ટેડ કનેક્શન. જે આ બોલ્ટેડ કનેક્શન આપણે ભણ્યા એના ફેલિયર મોડ્સ કયા છે, હા કે ના, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું, રાઈટ. તો હવે આઈ થિંક ખાલી એક નેક્સ્ટ લેક્ચર જ આપણે પીપીટી પર ભણીશું. એના પછી આપણે સ્ટાર્ટ કરીશું એક્ઝામ્પલ, રાઈટ. તો તમને જો આમાં કંઈક ક્વેરી હોય કે તમને કોઈ ટર્મ ના સમજણ પડી હોય તો મને કહેજો. હા, પેલી જે ટર્મ જે છે એન્ડ ડિસ્ટન્સ, એજ ડિસ્ટન્સ, ગેજ ડિસ્ટન્સ, એ બધી તમારે અત્યારે ખાલી એની ડેફિનેશન જ યાદ રાખો. જ્યારે કેલ્ક્યુલેટ કરવાનું થશે એક્ઝામ્પલ, ત્યારે હું એને પ્રેક્ટિકલી ક્યાં યુઝ થાય છે ત્યાં હું તમને બતાવી દઈશ, રાઈટ. તો એમાં પ્રોબ્લેમ હશે તો હું તમને પાછળ હું એક્સપ્લેન કરી નાખીશ જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ. તો એના સિવાય જે આ જોઈન્ટ્સ ભણ્યા એમાં તમને ના ખબર પડી હોય તો મને કહેજો.